જય શ્યારામ. હું અમિતા દુધરેજિયા સાધુવનના પરિવારમાંથી આજે આવેલી છું જૂનાગઢમાં, જે નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ થઈ ગયેલો છે, એમના માટે આપણે બે શબ્દો બે વાતો અહીંના સભ્યો સાથે કરશું. તો જનકભાઈ આપણી સાથે છે. જનકભાઈ, જય શ્યારામ. જય શ્યારામ. હવે ખાસ આપણે જે આ સારું એવું નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટનું જે કામ કર્યું, એમાં મેઇન આવકનો સોર્સ તમે જણાવશો? આવકનો સ્ત્રોત તો અમારા સભ્યો જ છે મેન. સરસ, ચલો. અને થોડો ઘણા અમારા સાધુ સમાજના છે બધાના સભ્યો, અને બધાનો સમાજના બહારથી આવેલા બધાનો અમને આવકનો સ્ત્રોતનો સહકાર મળ્યો છે અને દાતાઓ છે. સરસ. હવે આપણા આ જે નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટનું જે છે, એમાં સભ્યો કેટલા હશે આપણી સાથે જોડાયેલા છે, જે સતત કાર્યશીલ હોય છે? એ 32 છે ભાઈ. 32 લોકો છે. આજે સારું એવું કામ કર્યું છે આપણે સરસ્વતી સન્માન સમારોહનું, એને કેટલો ટાઈમ થયો છે આશરે? તમે લોકો ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું આ બધું કામ? અમે છેલ્લા 3 મહિના પહેલા. 3 મહિનાથી. 3 મહિના લાગ્યા ત્યારે આપણું આ કાર્ય સિદ્ધ થયેલું છે. બહુ સરસ કાર્ય કરેલું છે એમને. ખાસ હવે મારે પૂછવાનું છે કે આપણે જે આ ડોમ અહીંયા ઉભો નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ કાઢી નાખો તો અમારા નામ ઉપર થાય, બાકી તમારે ભાડું આપવું પડે. હવે ત્યાં અમારે અંદાજી તમે ખર્ચો કર્યો હતો તો લગભગ 10,000 રૂપિયા જેવો ખર્ચો થતો હતો ભાડે રાખવાથી. અને અમે પહેલો સરસ્વતી સન્માન સમારોહ કર્યો ખાલી 1500 રૂપિયામાં. અમે દીપાંજલિમાં એક આપણું ટ્રસ્ટનું મંદિર છે, ત્યાં અમને 1500 રૂપિયા મળ્યું હતું. એટલે અમારે જે ખર્ચ ઓછો થાય અને અમારો પ્રથમ હતો એટલા માટે અમે ત્યાં રાખ્યું હતું. પણ આ વખતનો જે અમારો સરસ્વતી સન્માન સમારોહ હતો એમાં અમારે નીતિનભાઈ પટેલ છે, એ અમારા આરકે સાહેબના મિત્ર છે, અને એણે ખાલી એમ કીધું ખાલી મને મેન્ટેનન્સ ચાર્જ એટલે લાઇટ બિલ છે, સફાઈ છે, અને એવો થોડો ઘણો ચાર્જમાં અમને એણે પરમિશન આપી એટલે અમે અહીંયા કર્યો હતો. બાકી બીજો કોઈ કારણ નહીં. સરસ સરસ કાર્ય થયું છે. આશા રાખીએ કે આવતા વર્ષે પણ આનાથી સારું કાર્ય કરો, એવી અમે સાધુવનના પરિવારમાંથી તમારા માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. હવે એક નાનો સવાલ કે આપણે જે જૂનાગઢમાં સીતારામ છાત્રાલયનો જે પ્રશ્ન ચાલી રહ્યો છે, એ માટે તમારા લોકોનું શું કહેવાનું થાય છે? જેને બે શબ્દોમાં કે જે રીતે બોલવું હોય આપ બોલી શકો. કૌશિકભાઈ, બે શબ્દો. જય શ્રી રામ. આમ તો અમે બધા શિક્ષણને સાથે જોડાયેલા છીએ. સા વિદ્યા વિમુક્ત વિદ્યા વિનિયમ દદાતી, અને અમારું એક જ મકસદ કે સાધુ સમાજના બાળકો આ હરણફાળ દોડ વિશ્વની, એમાં સાધુનો બાળક કેમ આગળ ન હોય? માત્ર આપણો સાધુ સમાજ પ્રેરણાદાયી છે, પ્રેરક છે, પણ શિક્ષણ કે જુદી જુદી જે આજની અદ્યતન દોડમાં દરેક વિભાગની અંદર આપણો સાધુ સમાજનો બાળક આગળ હોવો જોઈએ, અગ્ર હોવો જોઈએ. ડોક્ટર, સારો એન્જિનિયર, સારો પર્વતરોહકો, સારો ખેલાડી હોય, સારો કલાકાર હોય, એમ આપણા સમાજનું એક મકસદ અને પ્રેરણાનો સ્ત્રોત પણ બદલાય. માત્ર ને માત્ર એક ધર્મશૈલી ઉપર ચાલે છે એવું નહીં. આજના જમાનાની સાથે અમારે જોડાવવું છે. આપણો બાળક દરેક ક્ષેત્રની અંદર પાવરધો હોવો જોઈએ, આગળ પડતો હોવો જોઈએ અને પ્રખર હોવો જોઈએ. દરેક વિભાગની અંદર આપણો એક બાળક યાની યુવાન દરેક ક્ષેત્રની અંદર, બહુધા ક્ષેત્ર, જેને બાહ્ય ક્ષેત્રની અંદર પણ હંમેશા વિકાસશીલ હોય, તો સાધુ સમાજ માટે કાંઈ એ ઉતરતી બાબત નથી, એક હરોળ, ઉચ્ચ હરોળની બાબત છે. જય શ્રી છાત્રાલય માટે તો અમારું એક જ એવું મકસદ છે કે ભાઈ છાત્રાલયની છોકરીઓને જે કાંઈ તકલીફો પડે છે એ તકલીફો ન પડવી જોઈએ. અમે અમારા નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અમુક વારે ત્યાં જઈએ છીએ. દરેક બાબતની અંદર અમે ધ્યાન દોરીએ છીએ. પૈસા બાબતની અંદર પણ અમે એક ચોકસાઈપૂર્વક, હું છેલ્લા 2 મહિનાથી મંત્રી તરીકે આવ્યો છું, એ પણ ચોકસાઈ જાળવીએ. અને અત્યારે રિનોવેશનનું કામ સારું ચાલે. દીકરીઓને સારી માત્રામાં ભોજનથી માંડી હું ખુદ સાથે બેસીને ભોજન ચાખું છું. અને બીજા નંબરની અંદર દરેક જે જુદી જુદી પ્રકારની સુવિધાઓ આજે રિનોવેશનની બાબતમાં, આ તમામ બાબતની અંદર દીકરીઓને સારું મળે એવો અમારો ભાવ છે. એટલા માટે અમે સીતારામ છાત્રાલયમાં જોડાણા છીએ. અને હવે ખરેખર એક મારો બીજો પ્રશ્ન છે કે અત્યારે વર્તમાન સમયમાં જૂનાગઢમાં સીતારામ છાત્રાલયનું જે રિનોવેશનનું કામ ચાલે છે, એ ક્યાં સુધી થયું છે? મીન્સ કે અત્યારનું જે ચાલુ છે કામ, એ ક્યાં સુધી? અત્યારે અંદાજે એમ માનીએ કે
60 થી 65% જેટલું કામ થઈ ગયું છે. રિનોવેશનમાં બારી દરવાજા અત્યારે લગભગ બધે ફિટ થઈ રહ્યા છે. હોલની અંદર ભોજનાલયમાં 3-3, 4-4 ફૂટ લાડી પથરાઈ ગઈ છે. રસોડું બહુ સરસ મજાનું બની ગયું છે. પાણીની સુવિધાઓ જે નિકાલ હતો એનો સ્ત્રોત પણ જબરજસ્ત વ્યવસ્થિત, પાણીના પરબનું પણ હજી એક હોલની સુવિધા વ્યવસ્થિત, દરેક રૂમની અંદર જે કબાટો હતા એની અંદર પણ સુવિધા ઊભી કરવામાં આવી છે. હજી અમારો એવો મકસદ છે કે ડાઇનિંગ ટેબલ, છોકરીઓને પીરસવા માટેના સ્ટેન્ડ સરસ મજાના, દરેક દીકરીઓને સારા શેટી પલંગ મળે સ્ટીલના, અને ડનલોપના ગાડલા મળે, અને સરસ મજાના એક કાઉન્ટર ટેબલ જેવા પેડ છોકરીઓને લખવા મળે. તો કદાચ હજી આ વર્ષે જે સંખ્યા ઘટી છે 100 જેટલી સંખ્યામાંથી 35 આવી છે, આવતા વર્ષે ફરી પાછી 65 થાય, 70 થાય અને હતી એવી સંખ્યા જળવાય એવો અમારો સ્ત્રોત. સરસ. કૌશિકભાઈ, હવે આમાં આવેલું અનુરુચિ દાન અને એમાં વપરાતી બધી રકમનો હિસાબ તમારી પાસે હશે? એ રાખજો, બરાબર? વહીવટી બાબતની અંદર હું પહેલી વખત જોડાણો છું. અચ્છા. આમ જોડાયેલો ઘણી વખત, પણ વહીવટ બાબતની અંદર હું ધ્યાન દેતો નહીં, કારણ કે હું ખુદ શૈક્ષણિક કર્મચારી છું. એટલે આ બાબતમાં અમે માત્ર ને માત્ર બાળકીઓ, દીકરીઓને મોટિવેશન કેમ લાવવું, મોટિવેશનમાં આગળ કેમ, શિક્ષણ વિભાગની અંદર જુદા જુદા એને શૈક્ષણિક બાબતમાં માહિતીના ક્ષેત્રોમાં કેમ લઈ જાવી, દીકરીઓ ક્યાં જાય છે. અમારી મીટિંગ થાય પણ ત્યારે પણ મેં કીધેલું છે કે દીકરીઓને શું જરૂર છે. આ દીકરીઓ માટે આપણે ક્યારે વિચારીએ છીએ એ દીકરી ક્યાં ભણવા જાય છે, કે ભાઈ તેનો પ્રિન્સિપાલનો નંબર છે, દીકરી કેટલા વાગે આવે એની નોંધ થાય છે, જાય છે. આ દરેક બાબત અમે લક્ષ્યમાં લઈએ છીએ. કૌશિકભાઈ, એમાં અત્યારે સંખ્યા કેટલી છે અને કેટલી સંખ્યા રહી શકે એવી આપણી જગ્યા છે? ખાસ બે શબ્દો કહી દો એટલે આપણે પૂરું કરીએ. અંદાજિત 35 જેટલી અત્યારે સંખ્યા છે. અને રહી શકે કેટલી આપણી જગ્યા? કાયદેસર 52 છોકરીઓની ગ્રાન્ટેડ સંસ્થા છે. એ 9 થી 12 છે. 125 ની વ્યવસ્થા. જુનાગઢ છાત્રાલયમાં વ્યવસ્થા 125 દીકરીઓ રહી શકે એવી સંસ્થા છે, જ્યાં અત્યારે હાલમાં 35 જેવી દીકરીઓ અભ્યાસ કરે છે. આપણે બધા મળી અને આશા રાખીએ કે આ સંખ્યા બહુમતીથી આગળ વધે, જેમાં બધાના સાથ સહકાર, રાજકોટથી કાંઈ નહીં થાય, જુનાગઢ લોકોનું મેઇન સપોર્ટ જોશે. તો આશા રાખું છું કે તમે બધાઓ અમારા હાથ બનીને અમને આ કાર્યમાં સિદ્ધ કરી આપો. બરાબર છે? થેન્ક યુ.